નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે વિસાવાડા ગામમાં પેલા પણ આપણે ઘણા વિડીયો ઉતારી લીધા અને ઘણા ઘોડા બતાવ્યા છે તમને. તો આજે જે વિસાવાડા ગામના એક બ્રીડર છે અને પોતે એ લોકો ફુલેકા પણ કરે છે કે જેને 45 વર્ષનો અનુભવ છે એવું આપણે એક જગ્યા છે કાજલ અશ્વ ફાર્મ. તો આજે આપણે ત્યાં આવેલા છે. તો આપણે આજે ઈ દાદાની મુલાકાત લેશું અને એમનો જે 45 વર્ષનો જે લાંબા ગાળાનો જે સારો અનુભવ છે અને જેટલે પણ એમની ઘટનાઓ છે કે સારી ઘટનાઓ બની અને એમની એક ઘોડી છે એ 100 વિનર છે, જે તેમની હોમ બ્રીડ છે ઘોડી, એ 100 વિનર પણ થઈ ગયેલ છે અને પ્રૂફ સહિત છે આપણી પાસે. એની ટ્રોફી અને એના જે પ્રમાણપત્ર હોય, સર્ટિફિકેટ હોય, એ પણ આપણે આ વિડીયોમાં આપણે બતાવશું. તો નમસ્કાર ભાઈ. હા નમસ્કાર. તો તમારું આખું નામ અને તમારા ફાર્મ નું લોકેશન આપજો ને. મારું નામ જેઠા અહમદ કેસવાલા, ગામ વિસાવાડા. ગામ વિસાવાડા. કાજલ ઘોડી નામ છે. હા, ને કાજલ તમારી ફેવરિટ પોતાની ઘરની ઘોડી છે. અને મામી લંગડી લીધી હતી અને માની ઈણીમાં જે રાણ થી આવી હતી, રાણી નો વેલો છે, બાડી નો વેલો કહેતા ને, ઈ ઘોડી છે. એની આ પરંપરાગત હાલી આવે. આ 5મી પેઢી આ ઘોડી છે મારા પર કટડે. 5મી પેઢી. ને આના જેટલો પરિવાર હતો એમાં આને એક દીકરી, એક આનો દીકરો, એક પાછી બીજા નંબર દીકરી ને એની માં, 4 પરિવારમાં આટલા મોજૂદ છે. બાકી બધા મરી ગયા. બાકી બધા સાફ થઈ ગયા. બધા સાફ થઈ ગયા. તો વાત કરીએ કે તમે 45 વર્ષનો તમારો ઘોડાનો અનુભવ છે, તમે હમણાં મને વાત કરી, બરાબર છે. તો તમે કેટલા વર્ષના હતા ત્યારથી શરૂઆત કરી? 15-16 વર્ષ હાલતો તે શરૂઆત કરી. અને તમે જ શરૂઆત કરી? તો ઘોડાઓમાં આવવાનું કારણ શું? ઘોડાનો પેલા જો સાયકલ હતી નહીં, દોડું ગામમાં જવું પડતું. જાડો મોટો ઘોડો લીધો, ઘોડામાં પછી આપણે થોડોક ભગવાન દી દીધો, પછી હારામાં સારો થતો ગયો. એ પછી આપણો વિષયમાં વધારેલો થયો. તો હાલ અત્યારે તમારી ઉંમર કેટલી છે? 60 હાલે મારે. 60 વર્ષની. તો હાલ જે હું તમને એ પૂછવા માંગુ કે તમે નાનેથી શરૂઆત કરી ઘોડામાં, બરોબર છે. તો જે આવનારી નવી જનરેશન છે ને એ લોકો ઘોડામાં આવે છે, તો એને શું કરવું જોઈએ? કઈ રીતના એને ઘોડાની દુનિયામાં આવવું? એને આવવું તો પેલા વડીલને પૂછવું જોઈએ કે આ ઘોડો કેવો છે ને કેવો નથી. પરબારા ધોળે પડે ને તો નકામણી માટે છે. વડીલને પૂછે તો વડીલને થોડા ખબર હોય કે આ ઘોડો લીધા જેવું નથી લીધા જેવું, તો બરોબર છે. બાકી પરબારા વડી કાઢે પડે તો એના માટે નકામું છે. કે કોઈ પણ આપણે વસ્તુ લઈએ કે જેમાં આપણે અનુભવ નથી, તો જો કોઈ સારો અનુભવી માણસ આપણી પાસે હોય કે આપણા જાણીતામાં હોય, તો એની એક સલાહ લઈને કોઈ પણ વસ્તુ કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ એમાં ફાયદો. પણ આપણે જે વસ્તુ આપણો વિષય જ નથી, આપણે એક શોખ છે ઘોડામાં આવવા માટે. આપણે રાજુભાઈ નો એક ઇન્ટરવ્યુ લીધું હતું, રાજુ જોગલનું, એની વાત કરી હતી અને ખુબ સરસ વાત કરી હતી કે ઘોડામાં આવવું હોય તો પેલા આપણે એક ઘોડાનો શોખ હોવો જોઈએ. શોખ વગર કોઈ વસ્તુ નથી થતી. જો તમારામાં શોખ હોય ઘોડાનો, તો તમે ઘોડાની સેવા કરી શકો, બરાબર છે. અને ઘોડામાં કંઈક પણ સારી વસ્તુ કે સારું જાનવર બનાવી શકો. તો પેલી વસ્તુ કે એનામાં શોખ હોવો જોઈએ. પછી એનો અનુભવ છે એ તો સમય જતા એને થાય, પણ એક એમાં શરૂઆત કરવા માટે કોઈ અનુભવી માણસની સલાહ મુલાકાત લેવી પડે. એની મુલાકાત લે ફાયદો થાય. આપણે બીજું કઈ નહીં, નુકસાન નો ફાયદો થાય. અનુભવી માણસ શું કહે કે ભાઈ આ વસ્તુ તમારા કામની નથી. નવીન છોકરાને ખબર ન કે ઘોડો કેવો છે કેવો નથી. આપણે અનુભવી માણસ કહે કે આ ઘોડો તમે ફેરવી લો, જોઈ લો, આ ઘોડો તમારા કામનો છે, એટલે થોડું કામ આપે. તો ઘોડો આપણે આપણા કાબુમાં હોય ને તો ઘોડો આપણે રાખવાની મજા આવે. ઘોડો તમે ઘેર બાંધે કે ફાયદો નથી, તો થોડો ઘણો ભોગી દેવો પડે આપણે. ઘોડો કઈ બાંધી દીધે કઈ ફાયદો છે? ઘોડો રાખવો તો થોડોક ભોગ દો, પ્રેમ કરો, એને થોડોક ફેરવો, એને આપણો બેન જીવ મળી જવો જોઈએ, તો એના માટે મોટો ફાયદો છે. એના માટે ને આપણા માટે, બે માટે ફાયદો. ઘોડો આપણો થાય, આપણે એના થઈ જાય તો જ મજા છે. બાકી તો હવે તમે હોટેલ લઈને પડ્યા રહ્યો ને તો આપણે હાંભો થાય, કાં આપણે પાડે કાં પસાડે કાં પાટું મારે. એ તો કરવાનું છે, બીક ની બધી કરે. બાકી પ્રેમ રાખો તો ઘોડો પાટું ન મારે. કે જો આપણે ઘોડા બને ત્યાં સુધી પ્રેમથી જ એને કાબુ રાખવા અને એને પઢાવવા અને બધું પ્રેમથી. હાલ અત્યારે આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર આવતું હશે કે ઘોડીના અને વછેરીના, કે તમારી ફીલી છે જે આ નુકરી વછેરી છે તમારી, તો એની ઉંમર શું હશે અત્યારે? 7 મહિના પછી 8મો બેઠો, 6ઠા મહિનામાં 6/23/2023 નો જન્મ છે. તો
હાલ અત્યારે 7-8 મહિનાની વછેરીની ઉંમર છે, હા. પણ 7-8 મહિનાની ઉંમરમાં તમે એને પઢાવી હારી, બરાબર છે, એની ટ્રેનિંગ હારી થઈ સારી. અને એનો ગ્રોથ પણ ખૂબ જ સારો થયો, બરાબર છે. તો અમુક લોકો કહેતા હોય કે ઘોડા આપણે રાખીએ તો ખવડાવવા કરતા હાથ ફેરાનો ફેર વધારે પડે. જાજો ફેર પડે. હા એને જેટલો હાથ ફેરો કરો ને એ પ્રેમ છે એને. હા છોકરોને બોલાવે ઘોડોને બોલાવે બે સરખું જ છે. હા છોકરોને તમે ડારો રાખ્યું કાઢો છોકરો ભાગી જાય ને, હા તો ઘોડો હોટી લે ઘોડો ભાગી જાય. હા તો હાથ ફેરો કરો તો પ્રેમ કેટલો હોય, હા એમાં જ ઘોડો આપણું મન માને ને આપણું દિલ ખુલે આપે કામ આપણું. હા બાકી હોટી લઈને જાય એટલે ઘોડો ભાગવાનું છે. હા. પછી ભલે ને આપણે ગમે એટલું એને ખવડાવીએ, ખવડાવ મતલબ ને હા હાથ ફેરવાનો પ્રેમ છે ને મોટો ઈ જ છે ને. હા ટાણે ખીલો ફેરવો, હાથ ફેરવો હા ને ટાણે પાણી કરો, હમ ઈ જ મોટો એનો પ્રેમ છે. હા. તો તમે ઘોડા લઈ આવો હા કે હાલો એકા તમે નોકરી લઈ આવ્યા, બરોબર છે, તો બહાર થી લઈ આવીને પોતે જ ટ્રેન કરો કે કોઈને આપો? મેં ખુદ જ ટ્રેન કરાણે. હા સવારી મારે જ કરવાની. આ ઘોડીને મેં સવાર કીધી, આના દીકરાને મેં સવાર કીધું, આને બી નથી એને સવાર મેં કીધી હા હતી. ત્રણ પરિવાર મેં સવાર કીધા. હા ને આણે 2 વર્ષ થાય તો 18 મહિને ત્યાં સવાર મારી ખુદ નહીં કરવી. હા. તો આપણે તમારી જે ઘરની ઘોડી છે કાજલ, હા એનામાંથી તમે કેટલા બચ્ચા લીધા? બચ્ચા 4. 4. અને એ કયા ઘોડા થી ને કયા બચ્ચા હતા? બચ્ચો એક જો આપણે આંબારા રોજો ઘોડો હતો પુરાડો હપક હા નો માનતી પેલા એટલે મેં ટ્રાય કરવા ઈ ઘોડો ખોલ્યો, બે ખોલ્યા તો નહોતી માની, પછી આ ઘોડે થી માને ગઈ ઘોડી, બરોબર. હા એ પછી આપણે વિધિ રાજુ બાપુ વિધિ હા પંચીઓ એનો હા આપણા પોરબંદર માં 1 નંબર વાઇટમાં ઘોડો હતો, હા એની જ દીકરી છે આ, હા બરોબર. પાછો 303 હા દેવ બતાવ્યો હતો, દેવની વસેરી કાઢી છે, હા એ તને દીધી. હા. પછી આ 303 ની છે. આ 303 ની છે. અને એક અલગ ઘોડો પણ તમારી પાસે હતો? હા, એ આપણે રોજો આપણે ઓલો નવાબ નો. અને અલગ તમારી પાસે કેટલો સમય રહ્યો? 5 વર્ષ ની રાખ્યો. 5 વર્ષ. અને એની આ પરગડામાં ખૂબ જ જાજી રેસો જીતેલ છે. હા અલગ ઘોડો 10-12 રેસ જીતી, 10-12 રેસ જીતેલ છે અને દોડનો ઘોડો હતો. અને ઘોડી તમે આટલા સમયથી રાખો અને આટલા બચ્ચા લીધા, તો તમને શું લાગે કે ઘોડી એના બચ્ચાઓમાં એનો કયો ગુણ આપે છે? ગુણ એટલે બસો જો ઘોડો જેવો નાખો હોય પણ ઘોડો મિક્સમાં આમાં જો નાખો ને તો ઘોડી 200 ફારફેર થઈ જાય. કાઠિયાવાડી વખત કાઠિયાવાડી જ આપે 200. અને ઘોડી તમારી કાઠિયાવાડી જ છે? કાઠિયાવાડી છે. અને તમે હમણાં મને આપેલા વાત કરી કે એની રિંગમાં નંબર લીધેલ છે, તો કયા શોમાં એની નંબર લીધા? આપણે ગાંધીનગર કાંકરિયા ત્રાટોલ ઉદઘાટન અમદાવાદ હતો, તે પછી બીજે દી ગાંધીનગર ના પહેલો નંબર રૂપમાં લીધો કાઠિયાવાડી રિંગમાં. કામાં અસરો છો કામાં એ કેટલામો આપણે 8મો હતો ને? ગાંધીનગર વાળો 8મો કામાં અસરો છો. એ પછી લીધો રાજકોટ, એ પછી રાજકોટ જુનાગઢ એવા તો જાગ્યા રેસુમાં કાઠિયાવાડી નંબર લીધા. એ પછી દોડમાં ગરામાં એમાંય બહુ નંબર લીધા. તો 70 જેવી ટોપી છે, એમાં 10-12 અલગ છે, બાકી બધી 8 ઘોડી છે. દોડ ને ગરામાં બેમાં બહુ નંબર લીધા, પેલો બીજો. તો હાલ અત્યારે ઘોડીની ઉંમર કેટલી હશે? હાલ અત્યારે 18 થી 19 વર્ષ. 18 થી 19 વર્ષની છે. તો 18 થી 19 વર્ષની ઉંમરમાં ઘોડીનો પાવર એનો ઈ જ છે, બરોબર છે. અને તમે પાછી દોડની અને ગરામાં બેયમાં તમારે ઘોડી કામ આપતી, તો ઘોડું જરાક તીખું હોય, બરોબર છે, છતાં પણ એની ફુલેકામાં પણ ખૂબ જ સારું કામ આપે. ફુલેકા તો ઉતારે મને કોઈ હિસાબ જ નથી. ફુલેકા ઉતારે 1000 મોટે ખારવા પોરબંદર ના ને સુભાષ ના જેટલા ખારવા હોય ને બધા ફુલેકા છોકરા બધા મણી ઓળખે, હું નથી ઓળખતો. બરાબર છે. તો આટલા તમે ફુલેકા કર્યા છે. અને તો હવે આગળ ફ્યુચરમાં શું વિચાર છે તમારો? આગળ ભવિષ્યમાં શું વિચાર છે કે ઘોડામાં શું આગળ કરવું? ઘોડા રાખવા તો સારા જ રાખવા, આપણે વિચાર આપણો એ છે કે ઘોડો રાખવો સારો રાખવો, નબળું નહીં રાખવું. નબળું નહીં ખવડાવો, સારું નહીં ખવડાવો, બરાબર. તો જેટલું ખવડાવો તો સારું જ કહેવાય ને. નબળું તમે ખવડાવો તો ખરી, આપણું કામ ન આપે, પેટ ન ઠારે, ઘોડો મતલબ શું રાખવાથી? કે તમે પેલા કદાચ નબળા ઘોડા રાખ્યા હોય તો એ પરિસ્થિતિ અનુસાર કોઈ, બરોબર છે. અને હાલ અત્યારે જે નવી જનરેશન ઘોડાઓમાં આવે છે, નવી પેઢી, તો એને પણ કદાચ એની પરિસ્થિતિ નબળું નહીં લેવાય, તો નબળું લેવાનું. આપણે એને જ કે મારે હારો બધા હારો લે, નબળી પર નબળું લેવાનું, પણ નબળામાંથી પછી ધીરે ધીરે આગળ વધે, 2 પગ વધે જાવ. કદાચ તમે નબળી વસેરી લ્યો તો એમાંથી પણ સારા ઘોડા બચ્ચા સારા ઘોડા બતાવી અને સારા બચ્ચા આવી શકે.
પણ ઘરની બ્રીડ થઈ જાય ને, હા. મારો ઘોડો બતાવીને સારો વસ્તુમાં આવે તો ઘરની બ્રીડ થઈ હા જાય. ઘરની બ્રીડ થઈ જાય. તો એ તમારા આ વિચાર અને તમારા ઘોડા રાખવાની રીત અને તમારો જે અનુભવ છે એ પ્રમાણે તમારું કામ ખૂબ જ સારું છે. તો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને તમારો અનુભવ જે આ લોકોને ખબર પડશે હવે અને આગલી પેઢી પણ ઘોડાઓમાં સારી રીતના તૈયાર થશે. તો આટલું બધું અમને માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.